છે, તોફાની વરસાદ છે। 4.5 ઇંચ સુધી વરસાદ છે। નારણપુરા અંડરપાસમાં પાણી ભરાઈ જતાં જ અંડરપાસ બંધ કરાયો છે। અંડરપાસ બંધ થતાં જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જન્માષ્ટમીના દિવસે અમદાવાદ શહેરમાં અતિ ભારે વરસાદ વરસ્યો। લગભગ 2.5 કલાક દરમિયાન 1.5 થી 2 ઇંચ જેટલો સરેરાશ વરસાદ જુદા જુદા વિસ્તારમાં જોવા મળ્યો, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં વરસાદની જે તીવ્રતા હતી તેની અસર ખૂબ જ ગંભીર રીતે થઈ છે। જે અંતર્ગત આપ જોઈ શકો છો, શહેરનો અખબારનગર અંડરપાસ આજે કુલ 3 અંડરપાસ બંધ કરવાની ફરજ તંત્રને પડી છે, પરંતુ જે પ્રમાણેનું પાણી આ અંડરપાસની અંદર ભરાયેલું છે તેના પરથી અંદાજ આવી શકે છે કે કેટલી તીવ્રતા સાથેનો વરસાદ હતો। આપ જોઈ શકો છો, અંડરપાસ શરૂ થાય છે ત્યાંથી જ પાણીનું લેવલ ખૂબ જ વધી ગયેલું છે અને બિલકુલ મધ્યમાં તો લેવલ લગભગ 12 ફૂટ કરતાં પણ વધારેનો લાગી રહ્યું છે। એટલે જે પ્રમાણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અખબારનગર અંડરપાસ, આ ઉપરાંત મીઠાખડી અને ઉસ્માનપુરા, આમ ટોટલ 3 અંડરપાસ બંધ કરવાની ફરજ તંત્રને પડી છે। પરંતુ આજના વરસાદ બાદની સૌથી ગંભીર પરિસ્થિતિ એ છે કે વરસાદ બંધ થયાને 1.5 કલાક કરતાં વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ 132 ફૂટ રિંગ રોડ, ખાસ કરીને હેલ્મેટ ક્રોસ રોડથી એઈસી બ્રિજ અને તે બાદ શાસ્ત્રીનગર પ્રગતિનગર તરફનો આખો જે 132 ફૂટ રિંગ રોડ બંને તરફનો વિસ્તાર છે, ત્યાં લગભગ 1.5 ફૂટ કરતાં પણ પાણી હજી પણ રોડ ઉપર છે અને તે ઉતરવાનું નામ જ નથી લઈ રહ્યા। બીજી તરફ વાસણા બેરેજના 8 દરવાજા 2.5 ફૂટ જેટલા ખોલી અને 15,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। એટલે ક્યાંક તંત્રને આશા છે કે આ નદીનું લેવલ ડાઉન નથી થયું, તેના કારણે પશ્ચિમ વિસ્તારના પાણી જે છે રોડ પરથી નથી ઉતરી રહ્યા। મોડે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હવે જાગ્યું છે, અધિકારીઓ દોડધામ કરી રહ્યા છે, નીચલા વર્ગના કર્મચારીઓને રોડ ઉપર ઉતારવામાં આવ્યા છે અને પ્રયત્ન થઈ રહ્યો છે કે આ રોડ ઉપર ભરાયેલા પાણી વહેલામાં વહેલી તકે ઉતરે, જેથી કરીને તહેવાર દિવસે સેંકડો લોકો જે 132 ફૂટ રિંગ રોડ પર અટવાઈ ચૂક્યા છે પોતાના પરિવાર સાથે, હજારો વાહનો રોડની બંને તરફ બંધ થઈ જવાની ફરજ પડી છે, આ પરિસ્થિતિમાંથી ક્યાંક બહાર આવી શકાય। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। ચલો, વરસાદી તો માહોલ છે।